નમસ્કાર મિત્રો ગણપત વસાવા શું નકુચામાં છે? ભારતીય જનતા પાર્ટીના જૂના અને મોટા નેતા આદિવાસી સમાજના આગેવાન ગણપત વસાવા શું ફસાઈ ચૂક્યા છે, મૂંઝવણમાં છે, શું કરવું અને શું થઈ શકે છે? અત્યાર સુધી ચૂપ રહ્યા, અત્યાર સુધી એક્ટિવ ન રહ્યા, અત્યાર સુધી સમાધાનની પહેલ ન કરી, પરંતુ હવે શું પાણી માથેથી જઈ રહ્યું છે? હવે જો આમાં નહીં પડવામાં આવે, આમાં સમાધાનની દિશામાં કામ નહીં કરવામાં આવે તો આદિવાસી પટ્ટામાં એક અન્ય મેસેજ જશે, એક ખોટો મેસેજ જશે જે તેમને નુકસાન કરી શકે છે. ઉમરપાડાના ખેડૂતો ખુશ રહેશે, કદાચ તેમની વોટ બેંક પણ સચવાઈ જશે, પરંતુ આદિવાસી વિસ્તારમાં એમના આગેવાનની છબી શું ખતમ થઈ જશે? મહેશ વસાવા આવનાર દિવસમાં શક્તિ પ્રદર્શન કરાવે આદિવાસી સમાજનું તો શું અસર થઈ શકે છે? ચૈતર વસાવા જેલમાં છે અને તેના ગઢમાં જૂના ખેરખા એક્ટિવ થયા છે અને સંમેલનની વાત પણ છે. શું ગણપત વસાવા આ બાબત પહેલા સમાધાન માટે આવશે? વિસ્તારથી વાત કરું તો સમાધાન, આખરે રસ્તો સમાધાનનો. ઉમરપાડાના ખેડૂતો, સાગબારાના ખેડૂતો, ઉમરપાડાના નેતાઓ ચૂંટાયેલા અને સાગબારાના નેતાઓ ચૂંટાયેલા, આ બધા ભેગા થાય, બેઠક કરે અને ત્યારબાદ આનું સમાધાન લાવે. સમાધાન છે ખેડાણનું. સાગબારાના 12 જેટલા ગામના આજુબાજુના છે એ ખેડૂતો ખેડાણ નથી કરી શકતા. છેલ્લા 20 વર્ષથી પણ વધુ સમયથી તેઓ ખેડાણ કરે છે, પરંતુ હવે તેમને રોકવામાં આવે છે. તેની પાછળ આપણે ભૂતકાળમાં ખૂબ વાતો કરી છે કે એક દુષ્કર્મની ઘટના છે, ત્યારબાદ એ મર્ડરની ઘટના છે, જેના કારણે સંબંધો ખાટા થયા. ઉમરપાડાના ખેડૂતો અને સાગબારાના ખેડૂતો વચ્ચે એક તિરાડ પડી અને પછી ઉમરપાડાના ખેડૂતો કહી રહ્યા છે કે તમે ખેડાણ અમારા વિસ્તારમાં કરો છો અને અમે તમને પરવાનગી નથી આપતા, ગ્રામસભાની પરવાનગી નથી, ઠરાવ નથી. જૂના જે ઠરાવ હતા તે ખોટા કહેવામાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી જૂના ઠરાવના આધારે ખેડાણ થતું હતું, પરંતુ ત્યારબાદ મનસુખ વસાવા મેદાને આવે છે, દર્શના દેશમુખ મેદાને આવે છે, લીલા વસાવા રાજીનામું ફેંકી દે છે, કહે છે કે તો પછી પાર્ટીમાં શું કામ છે? ગાંધીનગર સુધી મુદ્દો જાય છે, આમ છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી. મૂળ વાત એ જ છે કે ગ્રામસભાનો ઠરાવ આવે, ગ્રામસભાની પરવાનગી આવે તો કામ આગળ વધી શકે. આ બધા વચ્ચે એક તરફથી તો નેતાઓ આગળ આવી રહ્યા છે, સાગબારાથી, ભરૂચથી, પરંતુ બીજી તરફ સુરતથી, માંડવીથી નેતાઓ આગળ નથી આવી રહ્યા. એમાં નામ છે ગણપતભાઈ વસાવાનું. ગણપતભાઈ વસાવા સમાધાનની પહેલ કેમ નથી કરતા? પહેલા અમે તમને ઘણા દિવસો પહેલા કહ્યું હતું. અનંતભાઈ પટેલ જ્યારે પહોંચ્યા હતા, તુષારભાઈ ચૌધરી પહોંચ્યા હતા, ત્યારે અમે તમને કહ્યું હતું કે ગણપતભાઈ વસાવા, પ્રભુભાઈ વસાવા શું કરી રહ્યા છે? શું તેમના કામમાં નથી આવતું? તેમના મત વિસ્તારના લોકો છે, કદાચ તેમને વોટ બેંકનું નુકસાન પણ થઈ શકે, પરંતુ તેમના સમાધાનના પ્રયત્નથી જો 12 ગામના ખેડૂતોને ખેડાણ કરવા મળે તો પછી ખોટું શું છે? પરંતુ તેમને નથી જવું અને લાગે છે તેમને સમાધાન પણ નથી કરાવવું. જો કરાવવું હોત તો અત્યાર સુધીમાં તેઓ પહોંચી ગયા હોત. મનસુખ વસાવા, દર્શના દેશમુખ અને લીલા વસાવાના આંદોલનથી હવે ગણપત વસાવા પણ દોડતા થશે તેવું લાગી રહ્યું છે. શું કરવું, શું ન કરવું તે મૂંઝવણમાં હશે. તમે સાંભળો કે મહેશ વસાવા ત્યાં પહોંચ્યા હતા. મહેશ વસાવાએ શું વાત કરી? મહેશ વસાવા એ જ નેતા છે જે દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય છે. આ ચૈતર વસાવા અત્યારે જેલમાં છે. એક સમયે આ મહેશ વસાવાના પીએ હતા. અત્યારે ચૈતર વસાવા ધારાસભ્ય છે, જેલમાં છે, અને હવે ત્યાં પૂર્વ ધારાસભ્ય એક સંમેલનની વાત પણ કરી રહ્યા છે. પણ સૌથી અગત્યની વાત એ છે કે સંમેલનના ડરથી ભાજપના નેતાઓ સમાધાન કરવા આવે છે કે નહીં એ પણ અગત્યનું. તમે પહેલા સાંભળો, ત્યારબાદ આપણે વધુ વાત કરીએ. અમારે અહીં ગાડી સંમેલન કરવું પડે મોટું. આખા ગુજરાતમાંથી ઉમરગામથી અંબાજી સુધી આદિવાસીઓને આહવાન કરીશું ને એક મોટું સંમેલન કરીશું. એ દિવસે પાદલિયામાં જે થયું ને, પાદલિયાની ખબર છે ને, આખું જંગલ ખાતું પોલીસને નાહી જેવું પડ્યું. તે દિવસે પછી તે નહીં થાય તે પણ એ લોકોએ ધ્યાન રાખવાનું. એ દિવસે બધા અમે પછી ખેડવા જઈશું. લાવો તમારી કેટલી પોલીસ, તમારું કેટલું જંગલ ખાતું, આવી જાઓ, કેટલી ગોળીઓ મારશો, કેટલા જણે મારશો. એ પરિસ્થિતિ નહીં આવે, સરકારે જોવાનું છે. મનસુખભાઈને મારા ધન્યવાદ કે આ આપણને સપોર્ટ કરે છે. તમને એક આદિવાસી સમાજ તરીકે, એક સાંસદ તરીકે, બરાબર છે, છતાં એની સરકારની સાંભળતી હોય તો શું? મનસુખભાઈ સમાજ માટે લડે છે અને એમને મારે અભિનંદન. પણ એમના જ પાર્ટીના, એમના સરકારના ગણપતભાઈ વસાવા જે આજે ઉમરપાડાની અંદર ધારાસભ્ય છે આટલા વખતથી, એ પણ વનમંત્રી રહ્યા છે. વનમંત્રી રહ્યા, અધ્યક્ષ રહ્યા આગળ. તો કેમ આદિવાસીની જમીનો તમે વનમંત્રી હતા ત્યારે તે ખેડતા હતા, ત્યારે કેમ પ્રોબ્લેમ નહીં? તમે હતો તમારે ઉલટા નામે કરી આપવું જોઈએ ને ભાઈ. ને આજે જ્યારે આ ધરણા પર બેસવું પડ્યું, તમે નામે નહીં કરી
એટલે જંગલ ખાતું એમ કહે છે કે અમારી જમીનો છે. અત્યારે ક્યાંથી જંગલ ખાતાની જમીનો? આ તો શિડ્યુલ એરિયા છે. એટલે ગણપતભાઈએ પણ અહીં ગાડી જે ધરણા પર બેઠા એને આવી અને લોકો સાથે ચર્ચા કરીને એને સમાધાન કરાવવું જોઈએ. ખેડૂત છે ને 25 વર્ષ લગી ઉંમરપાળાને કઈ શાકભારા એવું કોઈ દિવસે એ આવ્યું નથી, પ્રશ્ન નથી આવ્યો. હવે કેમ આવ્યો છે પ્રશ્ન? એટલે આ તો લડાવવાના ધંધા છે. એટલે ગણપતભાઈને અમે તમારી પર આક્ષેપ નથી કરતા, પણ તમે એક આદિવાસી સમાજના આગેવાન તરીકે, તમે ધારાસભ્ય તરીકે, એક મિનિસ્ટર હતા, ત્યાં વન મંત્રી છે, તમે જાણતો છો, તો અહીં આવીને ચર્ચા કરો. અને તમારી સરકાર છે અત્યારે ગુજરાતની અંદર, દેશમાં સરકાર છે, સૂચના અપાવો. તમારા જે કંઈ વન મંત્રી હોય એને બોલાવો અહીં ગાડી અને સમાધાન કરાવો. અમારે શું બીજું લેવા દેવા? અમારે તો અમારા સમાજના હક અને અધિકાર મળવા જોઈએ. એને જળ જમીન જંગલો મળવી જોઈએ. એટલે મનસુખભાઈને પણ મારે કેવું છે કે ગણપતભાઈને તમે પણ બોલાવો. કદાચ અમે તો વિરોધ પક્ષના ઘણા જણાએ કીધું કે તમે કઈ એમને કહેજો. હવે અમે કહેવા કરતા અમે તો આ જાહેરમાં કીધું છે કે આમંત્રણ છે અહીં ગાડી આવે અને સમાજના લોકો બધા જ ભેગા થાય. સમાજના બધા આગેવાનો ભેગા થાય, ચાહે કોઈ પણ પાર્ટી ના, અને પાર્ટી સાથે કોઈ લેવા દેવાની હોય ના. અહીં તમે એનો નિકાલ કરી નાખો, વાત પતી ગઈ. નહીં તો અમારે પછી અહીં સંમેલન કરવું પડશે. સંમેલન કરીને પછી અમારે જે કંઈ ખેડવાનું છે અમે ખેડીશું. પછી નહીં થશે તો થોડા દિવસની અંદર અમે આગેવાનો આખા આ વિસ્તારોના આગેવાનો ભેગા થઈશું અને એક મોટું સંમેલન કરી અને એની અંદર જે કંઈ સંમેલનનું નામ આપો, ચલો જંગલ ખેડો, એ નામ પણ આપણે આપીશું. અને અમારી જે પોતાની જમીનો છે એ જમીનો અમે લેવા માટે કૂચ કરીશું આગળ. તે દિવસે પછી જે થવાનું એ થાય, એ જવાબદારી સરકારની રહેશે. એક વરિષ્ઠ આગેવાન ગણપતભાઈ વસાવા સાહેબ, જે આપણા સમાજના મોટા માણસ છે, કે જેને આ પાર્ટી માટે અને સમાજ માટે એટલું બધું યોગદાન આપ્યું છે, તો એક નાનકડી બાબત જે લોકો આજે ધરણા પર બેઠા છે ને એક બાજુ એના જ લોકો આ લોકોનો વિરોધ કરે છે કે અમે ઉમરપાડા વાળાને પેલા બેઠા છે તે શાકબારા વાળાને 1 ઇંચ બી જમીન નહીં આપીએ. તો 1 ઇંચ જમીન નહીં આપવાનો અધિકાર કોણે આપ્યો? કે જે બી સ્ટેટમેન્ટ આપે છે લોકો, એને અધિકાર કોણે આપ્યો? આ જમીન કોના બાપની? જે દિવસે શાકબારા વાળાને નથી મળવાની તે દિવસે તમને બી 1 ઇંચ નથી મળવાની. એ વાત સમજી લેજો. જે દિવસે શાકબારા વાળાને 1 ઇંચ તમે નથી આપવાની વાત કરતા, તમે કોણ આપવા વાળા? તમારો અધિકાર નથી. તમે બી જે રીતે આ લોકો ધરણા પર બેઠા છે ને એની જ હરોળમાં છો તમે. બીજા દિવસે તમને બેહવું પડશે જમીન માટે. તો એના કરતા બધા ઠેકાણા પર આવી જાઓ, શાનમાં આવી જાઓ. અને જે બી કઈ કદાચ કોઈ ભૂલ્યો ભટકો તમને કદાચ ચડાવતો હશે ને, એની વાતમાં નહીં આવતા. બધા ભાઈઓ જ છે, આપણા સમાજના લોકો છે. સમાજના લોકો થકીથી જ આ જે ધરણા પ્રદર્શન થાય છે એનો અંત આવવાનો છે. અને એમાં સમાજના જે મોટા માથાઓ છે, મોટા માણસો, જેવા કે મેં નામ લીધા, આજે સરકારમાં બેઠા છે, એ મનસુખભાઈ વસાવા સાહેબ, ગણપતભાઈ વસાવા સાહેબ, અને જે બી કંઈ જિલ્લા તાલુકા પંચાયતમાં જે બી કંઈ ચૂંટાયેલી પાક હશે બંને બાજુની, એ બેહીને શાકબારા અને ઉમરપાડાનો પ્રશ્ન ઉકેલી શકે. બાકી અહીંયા કંઈ બીજાનો પેલું એ હાથ નાખવાની બી જરૂર નથી. બીજા લોકોને લાવીને બી એમાં સમાધાન થશે એ વાત નથી. ખાલી ને ખાલી ઉમરપાડા અને શાકબારાના લોકો અને એમાં જે કંઈ ચૂંટાયેલી પાક અને સમાજના આગેવાનો જે કંઈ વડીલો હશે એના થકી જ એમાં સમાધાન આવવાનું છે. એના સિવાય કંઈ બીજો રસ્તો નથી. તો એમાં બીજાને કંઈ કોઈ દોષારોપણ જેવું બી નથી. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું છે. વાત એ છે કે સંમેલન થઈ શકે છે અને જો મહેશ વસાવા સંમેલન કરે તો પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભોઠા પડશે. ગણપતભાઈ વસાવા કે જે અત્યાર સુધી ત્યાં પહોંચ્યા નથી, ભોઠા પડશે પ્રભુભાઈ વસાવા સાંસદ કે જે પણ હજુ સુધી ત્યાં પહોંચ્યા નથી અથવા સમાધાનની દિશામાં કામ નથી કર્યું. અર્જુનભાઈ મોઢવાડિયાની પણ વાત આવે, પરંતુ જો આ સમાધાનની દિશામાં કામ થતું હોય તો પહેલા એ વિસ્તારના નેતાઓની જવાબદારી બને છે. ગ્રામસભાનો ઠરાવ લાવવા માટે બંને તરફથી નેતાઓ સામે આવે, બંને તરફથી આદિવાસી સમાજના ખેડૂતો સામે આવે અને ત્યારબાદ તેનો નિકાલ આવી શકે છે. અને વાત તો એ જ છે કે છેલ્લા 1-2 વર્ષથી આવું કેમ, છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી આ બધા ખેડાણ કરે છે, ત્યારે કેમ કોઈ ને આ ગણપતભાઈ વસાવા તો ત્યારે મુખ્ય હોદ્દા પર હતા, મંત્રીના હોદ્દા પર હતા, વન વિભાગનું તેના પર કામ હોય, તેની નજર હોય સીધી, આમ છતાં પણ નહીં. અને કહેવામાં આવી રહ્યું છે કે હવે તમે જુઓ
હવે તમે આવો સમાધાન માટે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે, સમાધાન થાય છે કે નહીં. એક તીર એક કમાન, આદિવાસી એક સમાન, આ પ્રકારના નારા બોલવામાં આવે છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ અલગ થતી જોવા મળે. જો 27 સુધી આ બધું ચાલ્યું તો આદિવાસી સમાજની એકતા નહીં જોવા મળે. આદિવાસી સમાજના જે નેતાઓ કહેતા હોય છે કે આદિવાસી સમાજ એક થાય તો તેને આ મુદ્દામાં બોલવું પડે, અને આદિવાસી સમાજ એક થાય તે માટે પાર્ટી ભૂલી સમાજ માટે કામ કરવું પડે. જે ઉકાઈના વિસ્થાપિતો છે તેની પાસે નથી જગ્યા બીજી, ખેડાણ માટે તેને તમારે જમીન આપવી પડે, અને જો એની જમીન તમે લઈ લેશો તો પછી એ શું કરશે, બાળકોને શું ખવડાવે. મહેશ વસાવાએ ત્યાં સુધી કીધું કે બાળકોને મોકલો આવેદનપત્ર આપવાને, કહે કે અમારે શું કરવું, હવે તમારું ભણતર જોખમમાં છે, ખાવા પીવાનું નથી મળતું, કારણ કે આ ખેડાણ ઉપર તો નિર્ભર હતા. એટલે આ બધી વાત વચ્ચે હવે આવનાર દિવસમાં મહેશ વસાવા આદિવાસી સમાજનું શક્તિ પ્રદર્શન, મહેશ વસાવાનું આદિવાસી સમાજનું શક્તિ પ્રદર્શન કરે છે તો પછી ગણપત વસાવાને પણ દબાણ આવશે, અને આ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ખોટા પડશે. અંતે ફાયદો પણ ભાજપને મળવાનો છે, કારણ કે ભાજપના જ નેતાઓ આમાં એક્ટિવ છે, પરંતુ હવે સ્થાનિક રાજકારણ આવી ચૂક્યું છે, વોટ બેંકનું ગણિત આવી ચૂક્યું છે. ઉમરપાડાના ખેડૂતો દુઃખી થાય તેવું કામ ગણપત વસાવા શું કામ કરે, અને ગણપત વસાવાને ખબર છે કે જો આ કરવાથી પછી આવનાર દિવસમાં હારવું પડે અથવા નુકસાન થાય તો તે ન કરાય, એટલે તે પણ શાંતિથી બેઠા છે. પરંતુ તેનો મતલબ એ નથી કે તે પોતાની ફરજ ભૂલી જવાની. તેની ફરજમાં એ પણ આવે છે કે આદિવાસી સમાજ, કારણ કે ભૂતકાળમાં મોટા મોટા હોદ્દા આદિવાસી છે એટલે મળ્યા છે. એ વિસ્તારમાં ચૂંટણી એમના મતદારોથી જીત્યા, પણ આદિવાસી ઓલ ગુજરાતના આદિવાસીના કારણે તેમને મોટા મોટા પદ મળ્યા છે. તો આ સમયે તો તેમને બોલવું જોઈએ, સમાધાન માટે પહેલ તો કરવી જોઈએ. સમાધાન થાય ન થાય એ પછીની વાત છે, સમાધાન માટે આવવું જોઈએ એ પહેલી વાત છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. એ ભરાયા છે નકુચામાં મુકાયો, પણ હવે બહાર કઈ રીતે નીકળશે અને સમાધાન માટે આવશે, આપને શું લાગી રહ્યું છે કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.